हरिः ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ शन्नो मित्र शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करम् लोकशङ्करम् शङ्करम् शङ्कराचार्यम् केशवम् बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। 7મી લીટી ઉપરથી 7મી યસ્માત ચતુર્વિધ यस्मात् चतुर्विधम् एव हि सर्वं कर्म कार्यम् उत्पाद्यम् आप्यम् संस्कार्यं विकार्यम् वा न अतः परम् कर्मणः विशेषः अस्ति अहञ्च नित्येन अमृतेन अभयेन कुटस्थेन अचलेन ध्रुवेण अर्थे अर्थेन अर्थी न तद्विपरीतेन अतः किं कृतेन कर्मणा
આયાસ બહુલેન અનર્થ સાધનેન ઇત્યેવં નિર્વિન્નઃ અભયં શિવમ અકૃતમ નિત્યં પદમ યત્તદ્વિજ્ઞાનાર્થમ વિશેષેણ અધિગમાર્થમ સહ નિર્વિન્નઃ બ્રાહ્મણઃ ગુરુમ એવ આચાર્યમ ક્ષમાદમાદયાદિ સંપન્નમ અભિગચ્છેત. બ્રાહ્મણઃ નિર્વેદમ આયાત. આ સંપૂર્ણ સંસાર પ્રત્યેથી વૈરાગ્ય કરવો જોઈએ. તો કે વૈરાગ્ય જે કરવામાં આવે છે તો કે વૈરાગ્ય કર્યો. તો કે કેમ આ કર્મથી વૈરાગ્ય કરવાનો? એટલે શંકરાચાર્યજી કહે છે યસ્માત. યસ્માત એટલે કારણ કે આ જે પણ કઈ કર્મ છે કેવા છે? ચતુર્વિધમ એવ કર્મ. કર્મ 4 જ પ્રકારના હોય. જો શાસ્ત્ર, આપણું શાસ્ત્ર જે છે દરેક વસ્તુનું સરસ વિશ્લેષણ આપણને કરી આપે. તમે જેટલા પણ કર્મ કરી રહ્યા છો એ સર્વ કર્મને આપણે 4 વિભાગમાં વહેંચી શકીએ. એટલે ચતુર્વિધમ એટલે શું છે? 4 પ્રકારના. ત્રિવિધમ એટલે 3 પ્રકાર. જો સમજો એમ ચતુર્વિધમ એટલે 4 પ્રકારના. તો કયા કયા? ઉત્પાદ્યમ સર્વમ કર્મ. જેટલા પણ કર્મ છે એ બધા કર્મમાં એક કર્મ કયું છે? ઉત્પાદ્યમ. કઈ ઉત્પન્ન કરીએ. મેં કર્મ કર્યું, કર્મફળ ઉત્પન્ન થયું. આપણું દ્રષ્ટાંત એક જ રાખવાનું, પેલું ઘઉંનું દ્રષ્ટાંત રાખવાનું. ઓ સરળ. ઘઉં આપણે ખેતરમાં શું કરીએ? ઉત્પાદ્યમ, ઉત્પન્ન કરીએ. ધારો કે આપણે ઉત્પન્ન નથી કરતા. ઘઉં આપણી પાસે ખેતર છે નહીં અને ખેતર નથી તો ઉત્પન્ન નહીં કરીએ. શું કરીએ? આપ્યમ. બજારમાંથી ઘઉં લઈ આવીએ. આપ્યમ. ઘઉં બજારમાંથી લઈ આવ્યા કે આપણે ઉત્પન્ન કર્યું, પણ ઘઉં લાવ્યા એ ઘઉં આમ જ ખાઈ લઈશું આપણે. સંસ્કાર્યમ. સંસ્કારે શું કરવું પડે? સફાઈ કરવી પડે. ખેતરમાંથી પણ તમે ઘઉં લાવો કે બજારમાંથી ઘઉં લાવો, પેલો બજાર વાળો ગમે તે દુકાન વાળો કે સાહેબ સફાઈ કરેલા જ છે, એની સફાઈ એના જેવી જ હોય. ઘરે લઈ આવ્યા શું કરવું પડે? સંસ્કારી અને સફાઈ કરવી પડે. જેમ પેલો તાંબાનો લોટો છે, તાંબાનો લોટો ગંદો થઈ ગયો, શું કરવું પડે? સંસ્કાર્ય, સફાઈ કરવી પડે. પણ સફાઈ થઈ ગઈ, ઘઉં એમ જ ફાંકી દેવાના. વિકાર્ય. વિકાર્ય એટલે એમાં પરિવર્તન. જો સમજો આ વિકાર શબ્દ જે છે જયારે મન સાથે જયારે કરીએ ને ત્યારે જ પેલો કામ ક્રોધાદી વિકાર આપણે કહેવાય. બાકી મનની સાથે જયારે આપણે વિચાર કરીએ, અંતઃકરણનો વિચાર કરીએ ત્યારે જ પેલો વિકારનો અર્થ કામ ક્રોધાદી થઈ શકે. બાકી વિકારનો અર્થ શું થઈ શકે? પરિવર્તનશીલ. અંગ્રેજીમાં શું? મોડિફિકેશન કહેવાય. વિકાર્ય એટલે શું કહેવાય? મોડિફિકેશન. કંઈક પરિવર્તન લાવીએ. તો પેલું ઘઉં છે તો ઘઉંને શું કરવું પડે? એને દળવું પડે, એનો લોટ બનાવવો પડે. લોટ બનાવ્યા પછી શું કરવાનું? લોટ બાંધવો પડે. લોટ બાંધ્યા પછી શું કરવાનું? રોટલી વણીએ. આ બધા શું કહેવાય? વિકાર છે. પરિવર્તન એમાં લાવવું પડે. ઘઉં જેવા છે એવાને જ આપણે ખાઈ શકીએ નહીં, એમાં પરિવર્તન લાવવું જ પડે. એટલે શંકરાચાર્યજી કહે છે ચતુર્વેદમ એવ સર્વકર્મ. આ સર્વકર્મ જે છે બસ આ 4 પ્રકારના જ છે. વિચારી કોઈ પણ કર્મ તમે જે કરો છો એ કર્મ આ 4 માંથી એક જ હોય. ઉત્પાદ્યમ, આપ્યમ, સંસ્કાર્યમ, વિકાર્યમ. અને એટલે શંકરાચાર્યજી કહે છે ચતુર્વિધમ એવ હિ સર્વમ કર્મ કાર્યમ ઉત્પાદ્યમ આપ્યમ સંસ્કાર વિકારમ વા ન અતઃ પરમ કર્મણ વિશેષ અસ્તિ. કર્મની આનાથી કોઈ બીજી વિશેષતા છે જ નહીં. કર્મ આટલું કરી શકે, કંઈક ઉત્પન્ન કરી શકે, કંઈક મેળવી શકીએ. આપણી પાસે ઘઉં નથી, ઘઉં લઈ આવીએ. આપ્યનો બીજો અર્થ થાય પહોંચવું. મુંબઈ અહીંયા નથી તો મુંબઈ અહીંયા લાવી શકીએ નહીં, પણ શું કરવાનું? આપણે મુંબઈ પહોંચીએ. જ્યાં સમજો. એટલે આપ્યના 2 અર્થ થાય.
ક્યાં તો કંઈક લઈ આવીએ અથવા ક્યાંક આપણે પહોંચીએ. તો કે કર્મની આટલી જ વિશેષતા છે, કર્મ આટલું જ કરી શકે. પણ આપણે જેની ઈચ્છા કરીએ છીએ, જો જોઈ ગયા આપણે પરાવિદ્યામાં, કે પરાવિદ્યા કોને કહેવાય? અક્ષરમ અધિગમ્ય, જેનાથી અક્ષર બ્રહ્મનું જ્ઞાન થાય. તો કે પરાવિદ્યામાં આ કર્મ ઉપયોગી છે કે નહીં? જો સમજ, બ્રહ્મ ઉત્પન્ન કરવાનું છે? ઉત્પન્ન કરવાનું નથી. કેમ? અજહ, એ જન્મ રહિત છે, એટલે કે છે જ નિત્ય. બ્રહ્મ નિત્ય છે, એને ઉત્પન્ન કરવાનું નથી. આપ્ય, એ બ્રહ્મ પ્રાપ્ત કરવાનું છે. કેમ? સર્વવ્યાપી. સર્વવ્યાપી બ્રહ્મ છે, એને પ્રાપ્ત કરવાનું નહીં હોય. આપ્ય નથી. સંસ્કાર્ય, બ્રહ્મને શું કરવાનું છે? સંસ્કાર્ય, ધોવાનું છે. નિત્ય શુદ્ધ, એ કેવું છે? નિત્ય શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. નિત્ય શુદ્ધ ચૈતન્યને કોઈ સંસ્કારની આવશ્યકતા નથી. જો એટલા માટે જ આ મુશ્કેલ છે. જેટલી પણ આપણે અશુદ્ધિની ચર્ચા કરીએ છીએ, એ બધી અશુદ્ધિ અંતઃકરણની અશુદ્ધિ છે. આત્મા તો નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ જ છે. એટલા માટે કહું કે બીજા ચર્ચા કરે ને ઉપનિષદમાં જે ચર્ચા છે અલગ છે. આત્માને શુદ્ધ કરવાની જરૂર નથી. આત્મા તો નિત્ય શુદ્ધ છે જ. વિકાર્ય, એમાં કોઈ પરિવર્તન લાવવાની આવશ્યકતા છે? વિકાર્ય, ગીતામાં ભગવાન શું કે છે? અવિકાર્યો યમુચ્યતે. આત્મા કેવો છે? અવિકારી છે. કોઈ પ્રકારનું પરિવર્તન આત્મામાં છે જ નહીં. આમ આત્મા નિત્ય છે, સર્વવ્યાપી છે, નિત્ય શુદ્ધ છે અને નિર્વિકારી છે. તો પછી આ ચાર પ્રકારના ઉત્પાદ્ય, આપ્ય, સંસ્કાર્ય કે વિકાર્ય કર્મ ત્યાં કોઈ પ્રકારે આપણને ઉપયોગી થવાના જ નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે આપણે પોતે આ ચિંતન કરવું પડે કે આપણે શું ઈચ્છીએ છીએ. કર્મની આ વિશેષતા છે, પણ આપણે જે પ્રાપ્ત કરવા માંગીએ છીએ, આપણે જે પરાવિદ્યાની ઈચ્છા કરીએ છીએ, એ પરાવિદ્યા માટે શું છે? અહમ નિત્યેન અમૃતેન અભયેન. હું તો કોણ છું? આ આત્મા કેવો છે? અહમ એટલે આત્મા. આત્મા કેવો છે? નિત્યેન, એ નિત્ય છે, અભય છે. કોઈ પ્રકારનો ભય આત્મામાં છે. જ્યાં અવિદ્યા છે ત્યાં ભય છે. આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે. આત્મામાં કોઈ પ્રકારનો ભય રહેલો જ નથી. એટલું જ નહીં, અમૃતેના, મૃત્યુ નામની વસ્તુ પણ આત્મામાં શક્ય જ નથી. અભયેન અમૃતેન નિત્યેન ન જાયતે મ્રિયતે વા કદાચિત. કદાચિત શબ્દ મહત્વનો ત્યાં. ક્યારેય આત્માનો જન્મ થયો નથી, ક્યારેય આત્માનું મૃત્યુ થતું નથી. એમ નથી કે જ્ઞાન પછી જન્મ મરણ નથી. જો આ સમજવાનું, અત્યારે પણ આત્માનો તો જન્મ થયો જ નથી. જે જન્મ થયો કોનો થયો? દેહિનો સ્મિન યથા દેહે. આ દેહનો જન્મ છે. દેહનો જન્મ થયો એ પહેલા તમે હતા કે નતા? હતા. જો પહેલા તમે નતા એવું છે જ નહીં. ગીતામાં એટલે બીજા 12મા શ્લોકમાં ભગવાન શું કે છે? આ પહેલા નતા, તું પહેલા નતો, આ બધા પહેલા નતા, એવું છે જ નહીં. અને પછી પણ નહીં રહેશે એવું છે જ નહીં. અતઃ વયમ પરમ, આપણે કેવા છે? અપરિચ્છિન્ન છે. અને એટલે કે છે ન જાયતે મ્રિયતે વા કદાચિત. જ્યારે તમે એમ માનો છો કે તમારો જન્મ થયો, ત્યારે પણ ખરેખર તમારો જન્મ તો થયો જ નથી. તમે એમ માની રહ્યા છો કે હું મરી જઈશ, તમારું મૃત્યુ થઈ શકે એમ છે જ નહીં. અજો નિત્ય શાશ્વતો યમ પુરાણ. આત્મા તો અજહ છે, નિત્ય છે, શાશ્વત છે. પુરાણ ન હન્યતે હન્યમાને શરીરે. શરીરનો નાશ થવા છતાં તમારો નાશ થતો જ નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે અહમ નિત્યેન અમૃતેન અભયેન. એટલું જ નહીં, કૂટસ્થેન અચલેન ધ્રુવેણ. કૂટસ્થેન તો કે કૂટસ્થ એટલે શું છે? કોઈ પણ પ્રકારથી કૂટ, જો આગળ પણ આ શબ્દ આવી ગયો. કૂટ શબ્દના 3 અર્થ થાય. કૂટ, માયા. કૂટ એટલે શું છે? માયા. કૂટસ્થ એટલે કે માયા સ્થિતમ.
ઈશ્વરની ઓળખાણ કરવી હોય તો કોણ કરાવી શકે? આ માયા દેવી કરાવી શકે આપણને. જા સમજવા, માયા એટલે ભગવાનની 3 શક્તિ: જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ અને ક્રિયા શક્તિ. આ 3 થી જ આપણે શું કરી શકીએ? ઈશ્વરને જાણી શકીએ. જો આગળ આપણે ચર્ચા કરી કે બ્રહ્મ તો કેવું છે? અવ્યક્ત છે. કોઈ પણ પ્રકારે આપણા મન ઇન્દ્રિયોનો વિષય બની શકે એમ છે જ ને. તો કે આ બ્રહ્મને જાણવું કેમ? તો કે આ જે પ્રક્રિયા જે છે, સૃષ્ટિ પ્રક્રિયા દ્વારા આપણે બ્રહ્મને સમજી શકીએ. તો સૃષ્ટિ પ્રક્રિયા એમ કહીએ તો સૃષ્ટિ પ્રક્રિયામાં 3 આવી જ જવાનું. કોઈ પણ ઉત્પત્તિ કરવી હોય તો જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ અને ક્રિયા શક્તિની આવશ્યકતા. તો ઈશ્વરની એટલે એવું કહેવાય કે પિતાજીની ઓળખાણ કોણ કરાવે? માં કરાવે. જો આ સમજ, આ તારા પિતાજી ઓળખાણ કોણ કરાવે? માં જ કરાવે. એમાં માયા દેવી શું કરે છે? આ પરમ પિતા પરમાત્માની ઓળખાણ કરાવનાર છે. કૂટસ્થ, એક કૂટ રાશિ. કૂટ એટલે રાશિ, રાશિ એટલે ઢગલો. પેલો નાનો ઢગલો હોય ને તો આપણે ખસેડી શકીએ, પણ પેલી મોટો ઢગલો હોય, ભલે ને પછી રૂનો હોય કે પછી ડાંગરનો હોય, પણ આપણે ખસેડી શકીએ નહીં. એમાં બ્રહ્મ કેવું છે? કૂટસ્થ. કોઈ પરિવર્તન એમાં આવી શકે એમ છે જ નહીં. કોઈ એને બદલી શકે એમ છે જ નહીં. કૂટસ્થ, રાશિવ સ્થિત. જેમ પેલો ઢગલો સ્થિત છે. કૂટનો ત્રીજો અર્થ થાય એરણ. કૂટનો ત્રીજો અર્થ શું થાય? એરણ. જશે કૂટવત સ્થિત ઇતિ કૂટસ્થ. આ લુહાર જો હોય ને, જશે આપણે ત્યાં બહુ સરસ હતું. આ આધુનિકતા આવી ને એટલે બહુ મુશ્કેલી ઊભી થઈ ગઈ. લુહારના પિતા પણ લુહાર હોય, એના દાદા પણ કોણ હતા? લુહાર. એના દાદા પણ કોણ હતા? લુહાર. અને પરણ્યો પણ કોને? લુહારની દીકરીને. અને એના દાદી પણ કોણ હતા? લુહારની દીકરી. એના પરદાદી પણ કોણ હતા? લુહારની દીકરી. એટલે ધંધો શું કરવો ને એની ચિંતા નથી તે વખતે. અત્યારે પેલો ભણે ને પેલો 12માં આવે ને ત્યાંથી જ શરૂ થઈ જાય. શું કહેવાય? કેરિયર મેનેજમેન્ટ. કેરિયર મેનેજમેન્ટ એપ્ટિટ્યુડ ટેસ્ટ, પછી બધું જાત જાતનું આવીને ઉભું રહી જાય. છોકરાને કેવો રસ છે, શામાં રસ છે, તમે એપ્ટિટ્યુડ કરાવો. સોની નો છોકરો હોય ને સોની જ હોય. પછી સ્વામીજી કે મદારીનો બાપે મદારી જ હોય. અને પરણે તે પણ કોને પરણે? પેલી મદારી છોકરીને જ પરણે. બહુ સરળ હતું ત્યારે. એ વખતે આપણું જીવન જે કેવું હતું? અત્યંત સરળ. કોઈ સ્પર્ધાનો પ્રશ્ન જ નહીં. પેલો લુહાર હોય તો લુહારનો જ કરતો હોય. એટલે લુહારને ત્યાં પેલી એરણ હોય. લુહારને ત્યાં શું હોય? પેલી એરણ હોય. એને એમ પૂછે ને, આ એરણ ક્યાંથી લાવ્યો? મારા બાપાએ આપી. તારા બાપા ક્યાંથી લાવ્યા? એના બાપાએ આપી. પેલા હથોડા બદલાય, ધમણ બદલાય, પણ એરણ બદલાય એની એ. જો વિચારજો, કૂટવત સ્થિત. એમ આ બ્રહ્મ શું છે? કોટી કોટી બ્રહ્માંડ એમાંથી ઉત્પન્ન થયા. કોટી કોટી બ્રહ્માંડની સ્થિતિ છે. કોટી કોટી બ્રહ્માંડનો સંહાર થાય છે. પેલું બ્રહ્મ તો કેવું છે? કૂટવત. એરણ સમાન કેવું છે? કોઈ પ્રકારનું પરિવર્તન આવતું જ નથી. એના કોઈ પ્રકારનો નાશ થતો જ નથી. એરણ પર પેલો હથોડી મારે પણ એ મારવા વાળી હથોડી તૂટી જાય, પણ એરણને શું થાય? કઈ જ નહીં. એમાં બ્રહ્મ કેવું છે? કૂટવત સ્થિતમ. કૂટ સમાન છે. કોઈ પ્રકારથી નાશ એનો શક્ય જ નથી. કૂટસ્થેન. એમ આપણે જેની ચિંતા કરી રહ્યા છે, કે આપણે જેનું ચિંતન કરીએ છીએ, એ બ્રહ્મ જેને આપણે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. કેમ? કસ્મિન્નો વિજ્ઞાતે સર્વમ વિજ્ઞાતમ ભવતી. કોને? એકને જાણીને સર્વનું જ્ઞાન થઈ જાય તો એક બ્રહ્મ છે. અને એ બ્રહ્મ કેવું છે? કૂટસ્થેન. કોઈ પ્રકારનું પરિણામ, કોઈ પ્રકારનું પરિવર્તન એમાં છે જ નહીં.
અચલેના, ધારો કે એમાં પરિવર્તન નથી, પણ પેલું સ્પંદન તો ખરું ને. ચલે એટલે શું છે? ધારો કે આ મકાન કેવું છે? સ્થિર છે, પણ જરાક ધરતીકંપ આવે તો મકાન શું થવાનું? સ્પંદન થવાનું. તો કે આ બ્રહ્મમાં કઈ સ્પંદન છે કે નહીં? અચલેના સ્પંદન રહિતેના, કોઈ પ્રકારનું સ્પંદન એમાં નથી. ધ્રુવેણા, ધ્રુવ સ્થિતિ. જો આવી પેલો ધ્રુવનો તારો. અત્યારે તો પેલી ઉત્તર દિશા કઈ દક્ષિણ દિશા લોકોને ખબર નહીં પડે. રોજ પેલો સૂર્યોદય જોઈએ છે, પણ પેલી મગજમાં એવી નોંધ નથી લેવાતી. સૂર્યોદય આ ઉગે છે તો આ દિશા પૂર્વ છે એવું આપણે શું કરીએ છીએ? નોંધ લેતા જ નથી. જો આજકાલ જે જ્ઞાન થઈ ગયું એ બધું પુસ્તકીય જ્ઞાન થઈ ગયું. પહેલા આપણે જે જ્ઞાન હતું કેવું હતું? બિલકુલ પ્રેક્ટિકલ. સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે એનો અર્થ શું થાય? જે દિશામાં સૂર્ય ઉગતો આપણે રોજ જોઈએ છે, છતાં પણ પેલા પૂછે ને, અલા ઉત્તર દિશા કઈ? ખબર નહીં સ્વામી, જब ફાફાત મારતો હોય જશે. હું અમેરિકા જાઉં તો લોકો પેલા સ્વામીજી પૂજા કરીએ, પણ પૂજા પેલા ઉત્તર દિશા ગઈ એટલે પેલું એકબીજાને જુએ. જો આ સમય એક તો ઘરમાં હોય 2 જણા, બંને જણા એકબીજાની સામું જુએ. એટલે પૂછવું પડે, એટલે ભાઈ સૂર્ય કઈ દિશામાં ઉગે? એ પાછા એકબીજાની સામે જ જોઈએ. સમજ? આને શું કહેવાય? કે આપણે અનુભવ, જો એટલે હું કહું છું ને આગળ તમને કઈ કે અનુભવથી કોઈ શીખતું જ નથી. આ સમજો, જો અનુભવથી શીખતા હોય તો રોજ અનુભવ આપણો શું છે? પેલો સૂર્યને ઉગતા જોઈએ જ છે, અને છતાં પણ પેલી નોંધ લેવાતી નથી. આ પૂર્વ દિશા કહેવાય. જો વિચાર, ધ્રુવનો તારો એમ આપણે કહીએ, એટલે ધ્રુવનો તારો એટલે શું છે? ઉત્તર દિશા છે. ખરેખર તમે જુઓ ને, ધ્રુવ કેમ કહેવામાં આવ્યું? ત્યાં કોઈ પ્રકારનું ત્યાં ચલન નથી, પરિવર્તન નથી, પ્રયત્ન નથી, ગતિ નથી. ધ્રુવ એટલે કે ગતિ રહિત છે. જો ધ્રુવનો તારો ઉત્તરમાં છે, અને એ ધ્રુવના તારાની આજુબાજુ જ સંપૂર્ણ બ્રહ્માંડ શું થઈ રહ્યું છે? ફરી રહ્યું છે. જો એટલે જ આ લોકો ભલે આટલું બધું ખગોળશાસ્ત્ર જેને કહેવામાં આવે, બધું જ એ લોકોએ આ શોધ્યું છે. અનેક પ્રકારના તારાઓ, નિહારિકાઓ. ઓનલાઈન તમે જાઓ ને, ફેસબુક પર પણ તમે જાઓ. આપણે તો પેલા ફેસબુકમાં મિત્ર બનાવવાથી બીજું કઈ આગળ બુદ્ધિ ચાલે જ નહીં. જો પણ ખરેખર ફેસબુક પર જુઓ તો સરસ મજાના પેલા શ્રીનાથજી નો ફેસબુક છે ને, રાધા રમણ નો ફેસબુક છે ને, અંબિકા નિકેતન નું. આ તમે એના પર મિત્ર બન્યા તો રોજ શું થાય તમને? રોજ સવારે દર્શન થઈ શકે તમને. એ જ રીતે હબલ ટેલિસ્કોપ, વર્ષો પહેલા અમેરિકાએ પેલું આકાશમાં ટેલિસ્કોપ મૂકેલું, અને પછી આ બ્રહ્માંડના જે રહસ્યો ખુલ્યા ને, આપણને ખબર જ નથી. એને પેલું ફેસબુક, એના પર જો આપણે મિત્ર બન્યા હોય તો રોજનું એ લોકો ફોટો ઓફ ધ ડે, રોજ એ લોકો એ ફોટા નિહારિકા, એટલા સુંદર નિહારિકાના ફોટા આપે. જો આપણે આટલું બધું સંશોધન કરી રહ્યા છીએ, આટલું બધું નિહારિકાને આપણે બધું જ કરીએ, પણ હજી એક વસ્તુ એ લોકોને સમજવા નથી આવતી કે પેલો ધ્રુવનો તારો છે, પૃથ્વી પરથી આપણે જયારે જોઈએ છે તો ધ્રુવના તારાની આજુબાજુ બધું શું થાય છે? ફરી રહ્યું છે. એટલે એને આપણે આ પેલું પૈંડું હોય ને, એની પેલી નાભી હોય, તો નાભીની ફરતે જ બધું ફરતું હોય, એમ આ ધ્રુવને તારાની આસપાસ જ બધું ફરી રહ્યું છે. એટલે ધ્રુવ કેવો છે આપણા માટે? કોન્સ્ટન્ટ કહેવાય. જો સમજો, એમ બ્રહ્મ કેવું છે? આ બ્રહ્મ સર્વનું કેન્દ્ર છે, સર્વની ઉત્પત્તિ, સર્વની બધું જે કોને કારણે છે? આ બ્રહ્મને કારણે. સર્વનું કેન્દ્ર, સર્વની સ્થિતિ જે છે કોને કારણે છે? આ બ્રહ્મને કારણે. અને એટલે શું કે છે? ધ્રુવેણ નિત્યમ સર્વગત સ્થાણુ અચલોયમ સનાતન. એટલે કે છે આ જે નિત્યેન અમૃતેન અભયેન કુટસ્થેન અચલેન ધ્રુવેણ અર્થેન. કે અર્થેન એટલે કે આપણને જે ઈચ્છા છે, અર્થ એટલે ઈચ્છા, આપણી જે ઈચ્છા છે, કઈ ઈચ્છા છે? અર્થેન આપણો જે સંબંધ છે, કયો સંબંધ છે? આપણે કયું જોઈએ છે? આપણી ઈચ્છા કઈ છે? નિત્યની ઈચ્છા છે, અભયતાની ઈચ્છા છે, અમૃતની ઈચ્છા છે, કુટસ્થની ઈચ્છા છે. અને આ જો ઈચ્છા હોય
એટલે ગુજરાતીમાં આપણે મતલબ શું છે, અર્થ એટલે શું છે મતલબ. આપણો મતલબ ક્યાંથી છે? જે કૂટસ્થ છે, ધ્રુવ છે, અચલ છે. અને આ કર્મ કેવું છે? એટલે શંકરાચાર્યજી કહે છે અર્થેન અર્થી. આ જ મતલબથી આપણી ઈચ્છા છે. અર્થી એટલે ઈચ્છા કરનાર. અહમ અર્થી, મને ઈચ્છા છે. શાની ઈચ્છા છે? કૂટસ્થેન અચલેન ધ્રુવેણ અર્થેન અર્થી. મારો મતલબ આનાથી જ છે. જા સમજ. તો એ દ્રષ્ટિએ વિચારીએ તો શું થશે? તદ વિપરીતેન. પણ આ કર્મ કેવું છે? તદ વિપરીતેન. કર્મ તો શું કરે છે? એનાથી વિપરીત આપનારું છે. જો એટલે વારંવાર કહો, ગમે એટલા પુણ્ય કર્મ તમે કરો, પણ પુણ્ય કર્મ પણ છેવટે શું છે? અનિત્ય છે. જો વિચાર, ઘરમાં કર્મ કરીએ કે સમાજમાં સેવા કરીએ, પણ એ છેવટે કર્મ કેવા છે? અનિત્ય જ છે. અને એટલે કે છે મારી જે ઈચ્છા છે એ તો કઈ છે? તદ વિપરીત. એનાથી વિપરીત છે. કર્મથી વિપરીત મારી ઈચ્છા છે. ચાલો, હું હંમેશા એટલે કહું, વેદાંતનો આરંભ હુંથી જ થાય. આ સમજ. તમે શું ઈચ્છો છો? અહમ અર્થી. તમે શું ઈચ્છો છો? જો વિચાર, ભગવાને શું કીધું ને, ઋષિ મુનિએ શું કહ્યું ને, મહાત્માઓ શું કહે છે, એ વસ્તુ અલગ છે. ગુરુજી શું કહે છે, બધું અલગ છે. તમારી ઈચ્છા શું છે? અહમ અર્થી, મને આ ઈચ્છા છે. જો વિચાર કે ના રે માતાજી, અમને તો કોઈ અમારી ઈચ્છા છે જ નહીં. જો આપણે શું માનીએ છીએ? માતાજી આ તમે કીધું નિત્ય ને અમૃતે ને અભય ને આ બધાની અમને તો કોઈ ઈચ્છા જ નથી. મને તો એમ જ છે કરોડ રૂપિયા મળવા જો શાંતિ થઈ જાય. એટલે પૂજ્ય સ્વામીજી બહુ સરસ કે આ જગતમાં બે પ્રકારની સમસ્યા છે. એક વ્યવહારિક સમસ્યા છે. વ્યવહારિક સમસ્યા એટલે શું? રોટી કપડા મકાન. વ્યવહારિક સમસ્યા એટલે ત્રણ જ છે: રોટી કપડા અને મકાન. પણ પેલી ફંડામેન્ટલ મૂળભૂત સમસ્યા છે, એ મૂળભૂત સમસ્યા પ્રત્યે આપણું ધ્યાન જ નથી જતું. જા સમજો બરાબર. જે મૂળભૂત સમસ્યા જે છે એના પર આપણે ધ્યાન આપતા નથી એવું નથી, પણ એના પ્રત્યે આપણે ધ્યાન આપવા તૈયાર જ નથી. જો વિચારી, પહેલી મૂળભૂત સમસ્યા કઈ? મૃત્યુ. કોઈને મૃત્યુ ગમે છે? શિયાળાની રાત્રે પેલું કૂતરું રડે ને તોય શું વિચાર કરીએ? આ કૂતરાને યમદૂત દેખાય, એટલે કૂતરું રડે ને તોય આપણને પેલો યમરાજ યાદ આવે. આ સમજ છે? મૃત્યુ કોઈ ગમતું નથી. મૃત્યુ પણ કોઈ મૃત્યુ ટાળી શકે? સંપ્રાપ્તે સન્નિહિતે કાલે. મૃત્યુ કોઈને ગમતું નથી. અને કોઈ અમરપટ્ટો લઈને આવ્યું નથી. જા સમજો. આ ગામડાના કેટલાક વાક્યો જે છે ને બહુ અદભુત, જે ગામડામાં રહ્યા હોય ને એ લોકોને બધા વાક્ય ખબર હોય. તે જમાનામાં વડીલો આવું કહેતા, ભાઈ કોઈ અમરપટ્ટો લઈને આવ્યો નથી, મૃત્યુ છે જ. જાવ એક. બીજી મૂળભૂત સમસ્યા કઈ? અજ્ઞાનમ. અહીંયા એ જ છે. ગમે એટલું તમે જાણો, અપરા વિદ્યામાં આપણે ચર્ચા કરી ગયા, ગમે એટલું તમે જાણો, તમે એમ કહી શકો હું જ્ઞાની. ધારો કે પેલો બ્રેઇન સર્જન છે, મગજનું શું કરે છે? ઓપરેશન કરવા વાળો છે, પણ એને આપણે એમ કહીએ, અલે ભાઈ તને મગજ વિશે બધી જ ખબર છે, તો શું કહેશે? જો આ વૈજ્ઞાનિકો જે છે, આ ડોક્ટરો જે છે ને, એ લોકોને પોતાની અલ્પતાનું ભાન છે. એટલે ક્યારેય એ લોકોમાં અભિમાન નહીં આવે. આ સમજો. અને આપણે કેવો છે? અધૂરો ઘોડો છલકાય. થોડુંક જાણી લીધું એટલે આપણે પોતાની જાતને શું માનવા માંડીએ? મને બધી જ ખબર છે. જે વ્યક્તિ એમ કે મને બધી જ ખબર છે, એનો અર્થ શું થયો? એને બુદ્ધિને શું મારી દીધું? તાળું. હવે કઈ બીજું જાણવાનું બાકી નથી. અપરા વિદ્યામાં અજ્ઞાનની પૂર્ણતઃ નિવૃત્તિ શક્ય જ નથી.
જેટલું વધારે જાણીએ એટલું વધારે જાણીએ, વધારે શું નથી જાણતા. જ્ઞાનથી અપર વિદ્યાના જ્ઞાનમાં જ્ઞાનની વૃદ્ધિ કરતા અજ્ઞાનની વૃદ્ધિ વધારે છે. આ સમજ. બોલો MBBS પાસ થાય પછી એને ખબર પડે, આ કિડની વિશે ખબર નથી, આંખ વિશે ખબર નથી, હૃદય વિશે ખબર નથી, લોહી વિશે ખબર નથી, હાડકા વિશે ખબર નથી. એનો અર્થ શું થયો? હવે એને ખબર પડી એ શું શું જાણતો નથી. તો એનું જ્ઞાન વધ્યું કે અજ્ઞાન વધ્યું? સમજો. આમ અજ્ઞાન પણ આપણી સમસ્યા જ છે, અને અજ્ઞાન કોઈને ગમે છે? એટલે જ બે જણા વાત કરતા હોય એટલે આપણા કાન સીધા થઈ જાય. આ બે જણાએ શું વાત કરી? સમજો. એટલું જ નહીં, પણ રસ્તા પર જતા હોઈએ ને અને ટોળું જો ઉભેલું દેખાય, શું થઈ ગયું? જ્યાં સુધી ત્યાં શું થઈ રહ્યું છે એ જાણીએ નહીં ત્યાં સુધી આપણને ચેન નહીં પડે. જાણે કઈ થતું નહીં, પણ મદારી જ હોય. જો આ સમજ. અજ્ઞાન આપણે સહન નથી કરી શકતા. આ મૂળભૂત સમસ્યા. એ જ રીતે દુઃખ, જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, દુઃખ, દોષ, આ બધામાં દુઃખ છે જ. આ બધામાં દુઃખ લાગતું નહીં હોય ને તો શંકરાચાર્યજીનું પેલું શિવ અપરાધ ક્ષમાપન સ્તોત્ર વાંચવાનું અને સમજવાનું. એના પહેલા 4 શ્લોક સમજીએ ને એમાં આ સંસારમાં કેટલું દુઃખ છે ને એનું વર્ણન કરેલું. ચા સમજ. એ દુઃખનું વર્ણન આપણે વાંચીએ. એટલે માના ગર્ભમાં કેવા પ્રકારનું દુઃખ છે સહન કરીને આવ્યા ને એ બતાવે. પછી બાળપણમાં કેવું દુઃખ છે, યુવાનીમાં કેવું દુઃખ છે, વૃદ્ધાવસ્થામાં કેવું દુઃખ છે, એ પહેલા 4 શ્લોકોમાં શંકરાચાર્યજી વર્ણન કરી આપે છે. જેને આપણે સુખ માનીએ છીએ ખરેખર એ તો શું છે? દુઃખ જ છે. અને છેલ્લે પછી શું કહે છે? મોક્ષાર્થમ કુરુ ચિત્ત વૃત્તિમ અખિલમ અન્યસ્તુ કિમ કર્મ વિહિ. જો ત્યાં પણ આ ચર્ચા સમજો. મોક્ષાર્થમ કુરુ ચિત્ત વૃત્તિ. હે ભગવાન, મારી ચિત્ત વૃત્તિમાં કોને ઈચ્છા પ્રગટ કરો? મોક્ષાર્થમ, આ મોક્ષની ઈચ્છા પ્રગટ કરો ભગવાન. ચિત્ત વૃત્તિમ અખિલ, અખિલમ, અખિલમ એટલે કે સંપૂર્ણતઃ મારું મન કોને સમર્પિત થાય? મોક્ષાર્થમ કુરુ ચિત્ત વૃત્તિમ અખિલમ અન્યસ્તુ કિમ કર્મ વિહિ. આ કર્મથી શું છે ભગવાન? જો ત્યાં પણ શું કરવામાં આવે છે? આ કર્મથી જ આપણને વૈરાગ્ય કરવામાં. કર્મથી શું થશે મારું? કર્મ મને કોઈ પ્રકારે મોક્ષ આપી શકે એમ નથી. કર્મ કોઈ પણ પ્રકારે મને મૃત્યુથી છોડાવી શકે એમ નથી. કર્મ કોઈ પણ પ્રકારે અજ્ઞાનની નિવૃત્તિ કરી શકે એમ નથી. કર્મ કોઈ પણ પ્રકારે દુઃખની નિવૃત્તિ કરી શકે એમ છે જ નહીં. અન્યસ્તુ કિમ કર્મ વિહિ ચંદ્રોદ્ભાસિત શેખરે સ્મર હરે ગંગાધરે શંકરે સર્પૈ ભૂષિત કંઠ કર્ણ વિવરે નેત્રોત્થ વૈશ્વાનરે દંતિત્વકૃત સુંદરાંબરધરે ત્રૈલોક્ય સારે હરે. આ ભગવાનને આ બધે ત્રૈલોક્ય સારે આ સંબોધન છે. ભગવાનને શું કહે છે? સંબોધન કરે કે હે ભગવાન તમે આવા છો, પણ ભગવાન મારી ઈચ્છા કઈ છે? મોક્ષાર્થમ કુરુ ચિત્ત વૃત્તિમ અખિલમ. મારી સંપૂર્ણ વૃત્તિ, મારું સંપૂર્ણ અંતઃકરણ આ મોક્ષને સમર્પિત થાય ભગવાન. બધી પ્રાર્થના જો તો આ જ છે. આ સમજો. આ પેલું માતાજીનું પણ આપણે પેલું વિશ્વંભરી કહે તો ત્યાં નીચે પણ શું કહે? છેલ્લી લાઈનમાં શું કહે છે? વિશ્વંભરી અખિલ વિશ્વ જણી જનેતા. બોલી જો, મને યાદ નથી. હા, છેલ્લું વાર. હા બોલો, આખું બોલો. હા, મામ પાહી, મામ પાહી ભગવતી ભવ દુઃખ કાપો. ભવ દુઃખ એટલે સંસાર દુઃખ નો શું કરો? કાપો. તો ત્યાં પણ શું માંગવામાં આવ્યું? આ સંસારથી મોક્ષ જ માંગવામાં આવ્યો. વિચાર, હિન્દુ ધર્મમાં કોઈ પણ પ્રાર્થના જુઓ, એ પ્રાર્થના શાના માટેની છે? મોક્ષ માટેની જ છે. ભવ દુઃખ કાપો. હે માતાજી, તમે શું કરો? આ ભવરૂપી દુઃખ, જો એટલે જ કહું, આ સંસાર આપણને દુઃખ લાગવો જોઈએ. આપણને લાગતો નથી ને એટલે પેલી મોક્ષની ઈચ્છા. ભવ દુઃખ કાપો. આ ભવસાગર રૂપી દુઃખ છે એને શું કરી નાખો? કાપી નાખો. માતાજી પાસે માગીએ તો શું માંગવાનું છે? મોક્ષ જ માંગવાનું.
આમ આ મૂળભૂત જે સમસ્યા છે એને શું કહેવાય? જો મૃત્યુથી આપણે છૂટવું છે, અજ્ઞાનથી છૂટવું છે, દુઃખથી છૂટવું છે, એને એક શબ્દમાં શું કહેવાય? મોક્ષ. આમ પેલી મૂળભૂત સમસ્યા જે છે, જો અર્જુનની એ જ હાલત હતી. એને થયું કે આ દુર્યોધનની સામે જીતવું હોય તો આ ભગવાન મારી સાથે હોવા જોઈએ. એટલે એ પણ સાંસારિક રોટી કપડા મકાનની ચિંતા કરતો જ સમજો. એને જે ચિંતા હતી શાની હતી? રોટી કપડા મકાન. એ જંગલમાં એ રહેતો હતો, ક્યાં? જંગલમાં. 13 વર્ષ જંગલમાં એ રહ્યો. એટલે હવે ચિંતા એની જે હતી કઈ હતી? રોટી કપડા મકાન જ હતી. અને એને માટે જ એને પેલું યુદ્ધ છેડી દીધું. પણ યુદ્ધ ભૂમિમાં જ એનો વિવેક જાગ્રત થઈ ગયો. અને વિવેક જાગ્રત થતા એને શું કર્યું? નકાંક્ષે વિજયમ કૃષ્ણ ચ રાજ્યમ સુખાની ચ. હે ભગવાન, હવે આ રોટી કપડા મકાનમાં મને કોઈ રસ રહ્યો જ નથી. કિમ નો રાજ્ય ગોવિંદ કિમ ભોગે જીવિતે નવા. ભગવાન આ રાજ્યથી શું અને રાજ્યથી મળતા ભોગથી પણ કિમ એટલે શું છે? એનું શું કરવું? ભગવાન આ રાજ્યને મારે શું કરવું? આ ભોગને મારે શું કરવું? જીવિતે નવા. આ મારા જીવનને પણ મારે શું કરવું? જો આ સમજો. અને છેવટે એ જ ભગવાનને શું કે છે? શિષ્યસ્તે હમ શાધિમામ ત્વામ પ્રપન્નમ. કેમ? ભગવાન આ બધું અનિત્ય છે, આ બધામાં મને કોઈ હવે રસ રહ્યો નથી, મારે આમાંથી છૂટવું છે. આમ અર્જુને પણ જે પ્રગટ કર્યું, શું કર્યું? આ મોક્ષની ઈચ્છા પ્રગટ કરી. એમ શંકરાચાર્યજી કહે છે અહમ નિત્યેન અર્થેન અર્થી. મને જે સંબંધ છે, મારો જે મતલબ જે છે એ શાનાથી છે? નિત્યેન અર્થી. મને હવે શાનો મતલબ છે? આ નિત્યથી જ મને રસ છે, બીજા કોઈમાં મને રુચિ છે જ નહીં. આમ બ્રાહ્મણ નિર્વેદમાયાત. આ પ્રકારથી એ બ્રાહ્મણ જે છે, વિવેકી જે છે, એના મનમાં અનિત્ય પ્રત્યે વૈરાગ્ય થઈ ગયો. અને ઈચ્છા હવે એને શાની છે? નિત્યની ઈચ્છા છે, અભયતાની ઈચ્છા છે, અમૃતની ઈચ્છા છે. એટલે શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી જે બ્રાહ્મણ વિવેકી છે, જેને આ જગત પ્રત્યે વૈરાગ્ય થયો, એ શું ઈચ્છે છે? નિત્ય પરમાત્માની એ ઈચ્છા કરે છે. અતઃ બહુ વાંચવાનું બાકી. અતઃ કિમ કૃતેન કર્મણા આયાસ બહુલેન અનર્થ સાધનેન. વાંચી ગયા. તો એનો અર્થ શું છે? અતઃ કિમ કૃતેન કર્મણા. જો શાસ્ત્રનો શબ્દ કયો છે? મંત્રનો શબ્દ કયો છે? જો આ શબ્દ યાદ રાખવાનો. પરીક્ષલોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદમાયાત નાસ્તિ અકૃત. જે નિત્ય છે, જેને ઉત્પન્ન કરવામાં આવ્યું નથી, એ કર્મથી પ્રાપ્ત થશે નહીં. જોઈ ગયા કાલે. નાસ્તિ અકૃત. કૃતેન શાનાથી? કૃતેન કર્મણા. જેની મને ઈચ્છા છે, જે નિત્ય પરમાત્માની ઈચ્છા છે, એ નિત્ય પરમાત્મા શું છે? કર્મથી પ્રાપ્ત થઈ શકે એમ છે જ નહીં. કિમ કૃતેન કર્મણા. તો પછી આ કર્મથી મને શું પ્રયોજન? કિમ એટલે શું છે? એનાથી મારું શું પ્રયોજન? કેમ? આયાસ બહુલેન. જોઈ ગયા આપણે પહેલા ખંડમાં કે આ કર્મ કરવામાં શું છે? કેટલો બધો આયાસ છે. કેટલો આયાસ છે ને. આ એક જ દ્રષ્ટાંત યાદ રાખવાનું. પેલું 3 કલાક પેલી રસોઈ કરે અને પેલો આવીને 15 મિનિટમાં ખાઈને ઉભો થઈને જતો રહે. જા સામે 15 મિનિટ ની 5 મિનિટનું ભોજન કરવા માટે આપણે પ્રયત્ન કેટલો કરવો પડે? 3 કલાક. ના રે માતાજી, હું તો કલાકમાં બનાવી દઉં. તું બનાવે કલાકમાં, પણ એની તૈયારીનું શું? શાકભાજી બજારમાંથી લઈ આવવાનું, શાકભાજી સુધારવું, આ બધું વિચારીએ તો 3 કલાક જ ગણાય. આ સમજ આયાસ બહુલેન. આ જગતના જેટલા પણ ભોગ જે છે, એ ભોગમાં શું છે? અત્યંત આયાસ છે. અને એમાં પણ વૈદિક કર્મ હોય તો ક્યાંક જો ભૂલ કરી દીધી તો શું થવાનું? કર્મફળ ઉત્પન્ન થતું નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ કર્મ કેવા છે? આયાસ બહુલેન. ખૂબ ખૂબ આપણે મહેનત કરવી પડે. આયાસ એટલે પ્રયત્ન, મહેનત. તો કે આટલી બધી મહેનત કરવી પડે એટલું જ નહીં, અનર્થ સાધનેના. અને છેવટે જે મળે છે તો શું છે? અનર્થ સાધનેના. અનર્થ એટલે સંતાપ. અહીંયા અનર્થનો શું અર્થ થાય? સંતાપ. આપણને છેવટે જે મળે છે એ શું છે? કેટલો આનંદ મળ્યો આપણને.
આ જગતમાં આનંદ વધારે છે કે સંતાપ વધારે છે? અનર્થ સાધને એટલે આપણે પ્રયત્ન આનંદ માટે કરી રહ્યા છે, પણ જે મળે છે તો શું મળે છે? સંતાપ જ મળે છે. એટલે જ કહું, પેલું શિવ અપરાધ ક્ષમાપન સ્તોત્ર વાંચીએ ને તો ખબર પડે આપણને. ભજગોવિંદમ વાંચીએ તો આ ભજગોવિંદના પ્રારંભના જે શ્લોક છે બધા શું દર્શાવે છે કે આ જગત કેવું છે. કોઈ પણ પ્રકારે તમે યાવદ વિત્તોપાર્જન સક્ત તાવદ નિજ પરિવારો રક્ત, જ્યાં સુધી તમારા હાથમાં શું છે, આ માલ હાથમાં હોય ને ત્યાં સુધી લોકો કેમ છો પૂછે. જાઓ પશ્ચાત જીવતી જર જર દેહે, પાછળથી શું કરવાનું? વાર્તામ કોપીને પૂછતી ગે, કોઈ પૂછવા વાળું નથી કેમ છો. જા સમજ યાવત નિભસતી. આપ જોઈ ગયા આપણે આ બધા શ્લોક દ્વારા શંકરાચાર્યજી ભજગોવિંદમાં પણ શું કરે છે કે આ રોટી કપડા મકાનથી આપણા મનમાં શું થવો જોઈએ? વૈરાગ્ય થવો જોઈએ. અને આ બધા અનુભવ પછી પણ શું છે? આશા તો આપણી છૂટતી જ નથી. જો ના રે માતાજી, એક દિવસ અમે સુખી થઈ જઈશું. એટલે અમારે એક સ્વામીજી છે બહુ સરસ, એ એવું માનતો હોય તો કે આ જજુમો એ શું કહેવાય? લડતો રે. જજુમો એટલે શું છે? લડતો રે. જયારે લડીને કંટાળે ત્યારે તું મારી પાસે આવજે. હજી એને શું છે? હજી એ લડવામાંથી ઊંચો આવ્યો જ નથી. આ બધા શું કરે? પેલા નિંજા છે. આ બાળકોને પેલું નિંજા કરીને, નિંજા એટલે ખરેખર પેલો જાપાની યોદ્ધો છે. એ જાપાની યોદ્ધા પાસે દરેક પ્રકારના અસ્ત્ર શસ્ત્ર છે. અને એ કોઈ પણ પ્રકારથી તમે પહાડમાં કહો, પાણીમાં કહો, જંગલમાં કહો, કોઈ પણ સ્થળ પર એ લડવા માટે તૈયાર હોય. અને નિંજા કેમ? એમ આ જીવ પણ કેવો છે? પેલો નિંજા તૈયાર જ હોય. જા સમજ પેલો કઈ કહે એટલે પેલો તૈયાર જ હોય, એમ કઈ છોડવું નહીં. જા સમજ સ્વામીજી કે જેમ પેલા નિંજા પાસે દરેક પ્રકારના અસ્ત્ર શસ્ત્ર છે, એમ આપણે પણ શું છે? બધા અસ્ત્ર શસ્ત્ર લઈને જ બેઠા છે, લડવા જ તૈયાર હોઈએ. માતાજી અમે તો ક્યારેય લડતા જ નથી. એ તું ભલે બહારથી નહીં લડે, અંદરથી તો શું કરતો રે? આગ્રહ કરવો, અસ્વીકાર કરવો, અપેક્ષા રાખવી, આ બધું શું છે? લડવું જ છે. જો આ સમજો, મેં એની પાસે આવી અપેક્ષા રાખી, એને મારી અપેક્ષા પૂરી નહીં કરી. એટલે બહારથી બોલે લડતા નહીં હોઈએ, અંદરથી તો શું કરતા રહીએ? જો એટલે કહું કે બહાર મહાભારત નથી, આપણા મનમાં શું ચાલી રહ્યો છે? સતત સંઘર્ષમાં જીવીએ. સંતાપ એટલે શું છે? અનર્થ એટલે શું છે? સતત સંતાપ છે, સંઘર્ષ છે. આપણા જીવનમાં ક્યારે એવું થાય કે શાંતિ છે? સંઘર્ષમાં જ આપણે જીવન વિતાવીએ છીએ. એ સંઘર્ષમાં જ આપણે જીવન પૂરું કરીએ. અને એટલે શંકરાચાર્યજી કહે છે કેમ કૃતે ને કર્મણા, આ કર્મથી મને શું પ્રાપ્ત થશે? અનર્થ સાધને, કારણ કે કર્મ કેવા છે? અનર્થનું સાધન છે. ઇતિ એવમ નિર્વિન્ન, આ પ્રકારથી કર્મથી જ આપણે શું કરીએ? નિર્વિન્ન, કર્મથી જ આપણે શું કરીએ? કોઈ પ્રકારની અપેક્ષા નથી. કર્મ તમને રોટી કપડા મકાન આપી શકે, એનાથી વધારે કઈ આપી શકે એમ છે જ નહીં. અને એટલે શું કરવાનું? આ બધા પ્રત્યે નિર્વિન્ન, આ બધાથી આપણે વૈરાગ્ય કરી દઈએ. નિર્વિન્ન એવમ, તો કે એ તો કરી દીધું, વૈરાગ્ય તો થઈ ગયો, આ બધું છોડી દીધું, હવે શું કરવાનું? પૂજ્ય સ્વામીજી બહુ સરસ કે પેલાનો વૈરાગ્ય ને આ બધામાં રસ પડે નહીં. વૈરાગ્ય એટલે આ બધામાં રસ પડે નહીં એને. તો કે રસ નહીં પડે, હવે શું કરવાનું? મંજીરા વગાડો. પહેલું શું દેખાય આપણને? મંજીરા વગાડો. આ બધું છોડી દીધું એટલે પહેલું શું કરવાનું? આપણે ભક્તિ કરીએ, મંજીરા વગાડીએ. શ્રુતિમાં તો એ નથી કહેતી, આ સમજો. આ બધાથી વૈરાગ્ય કર્યો. વૈરાગ્ય કર્યા પછી શું કરવાનું? આચાર્યમ સગુરુમેવા વિગચ્છેદ. આગળ મેં ગઈ વખતે કીધું કે તમારું ઉપનિષદનું પુસ્તક તમારી પાસે રાખવાનું, અને આ જેટલા પણ મંત્રના જે શબ્દો છે ને એના પર શું કરી દેવાનું? લીટી કરી રાખવાનું. તો ખબર પડે
કે કયા મંત્રના શબ્દ છે અને કયા શંકરાચાર્યજી અર્થ આપણને દર્શાવી રહ્યા છે. પરીક્ષ લોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદમાયાત. વૈરાગ્ય થઈ ગયો. શ્રુતિ માતા સ્વયં આપણને માર્ગદર્શન કરે છે શું કરવાનું. સગુરુ મેવા વિગચ્છેત સહ. એ સહ એટલે અહમ. સમજ. જેને આ વૈરાગ્ય થઈ ગયો છે એને શું કરવું જોઈએ. સગુરુ મેવા વિગચ્છેત. તો એ શંકરાચાર્યજી કે છે સહ એટલે અહમ, હું. જો સમજ. ગુરુમેવ અભિગચ્છેત. તો કે ગુરુ એટલે કોણ. આચાર્યમ સહ નિર્વિન્ન બ્રાહ્મણ. પણ શાના માટે આચાર્ય પાસે પણ જવાનું. જો એટલે કે છે અભયમ શિવમ અકૃતમ નિત્યમ પદમ તદ વિજ્ઞાનાર્થમ. જે નિત્ય છે, જે અભય છે, જે શિવમ એટલે કે જે કલ્યાણકારક છે, જે આનંદમય છે. શિવમ એટલે જે મંગળકારી છે, જે કલ્યાણકારી છે, એટલે કે જે આપણને આનંદ આપનાર છે. અહીંયા શિવમનો શું કરવાનો છે. આનંદ જે છે. શિવમ અકૃતમ જેને ઉત્પન્ન કરવામાં આવ્યું નથી. અભયમ નિત્યમ પદમ. આ પ્રકારથી આ નિત્ય પદ જે છે એને માટે શું થાય. તદ વિજ્ઞાનાર્થમ. બહુ સુંદર છે. આ સમજો. પહેલા સંસારથી વૈરાગ્ય થયો એટલે મુમુક્ષુ બન્યો. જ્યાં સમજો બરાબર. આ વાક્ય બહુ અદભુત છે. સંસાર પ્રત્યે વૈરાગ્ય થઈ ગયો. એને મૂળભૂત સમસ્યાનો એને હલ મેળવવું છે. એટલે કે સંસાર માટે શું થઈ ગયો. મોક્ષ માટે એને ઈચ્છા થઈ ગઈ. એ મોક્ષાર્થી બન્યો. કિમ કૃતે એને કર્મણા. તો કે એને મોક્ષને પ્રાપ્તિ કરવી છે. તો મોક્ષની પ્રાપ્તિ કરવી હોય તો શું કરવાનું. તદ વિજ્ઞાનાર્થમ. આગળ આપણે ચર્ચા કરી કે ફક્ત શું કરવાનું છે. જાણવાનું છે. જે નિત્ય છે, જે અભય છે, જે અમૃત જે છે એને શું કરવાનું. પ્રાપ્ત કરવાનું નથી, પણ શું કરવાનું છે. તદ વિજ્ઞાનાર્થમ. જો એનો અર્થ શું થયો. મોક્ષની ઈચ્છા છે. મોક્ષની ઈચ્છા કર્યા પછી શ્રુતિ માતા આપણને માર્ગદર્શન કરે છે. તદ વિજ્ઞાનાર્થમ. જે નિત્ય વસ્તુ જે છે એના જ્ઞાન માટે. વિજ્ઞાનાર્થમ એટલે તદ વિજ્ઞાનાર્થમ એટલે કે એના જ્ઞાન માટે. શંકરાચાર્ય કે છે ફક્ત જ્ઞાન નહીં, વિજ્ઞાનાર્થમ વિશેષેણ અધિગમાર્થમ. વિશેષતઃ એ બ્રહ્મને જાણવા માટે. વિશેષતઃ શું કામ કહો છો. બ્રહ્મને જ જાણવું છે એમ કહી દો એટલે વાત પતી જાય. જ્ઞાનમ નથી કીધું પણ શું કીધું. વિજ્ઞાનમ વિશેષતઃ. કેમ વિશેષતઃ કેવું પડ્યું. કારણ કે તમે સત સ્વરૂપ છો, ચિત્ત સ્વરૂપ છો એ તો બધાને જ ખબર. કોઈને કેવું પડે તું છે. સત એટલે અસ્થિ છે, ચિત્ત એટલે ચૈતન્ય. તું ચૈતન્ય છે એમ કેવું પડે કોઈને. બધાને જ ખબર છે કે હું છું અને હું શું છે. ચૈતન્ય છું. સચિત તો બધાને જ ખબર છે. જો સમજો. તૈત્રીપનિષદમાં જોઈ ગયા સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. સત્ય એટલે કે છે એ તો મને ખબર જ છે કે હું છું. પણ હું છું જે છે જો સમજો. હું ચૈતન્ય છું એ પણ ખબર છે. પણ જે નથી ખબર એ શું છે. અનંતમ બ્રહ્મ. કેમ. હું છું પણ અત્યારે મારે પોતાના અસ્તિત્વને મેં શું કરી દીધું. આ શરીરના જન્મ અને મૃત્યુની વચ્ચે મારા અસ્તિત્વને મેં મૂકી દીધું. એટલે અત્યારે આપણે શું માનીએ છીએ. માતાજી હવે કેટલા વર્ષ રહ્યા. એટલે આપણા અસ્તિત્વને આપણે શું કર્યું. કાળમાં મર્યાદિત કરી દીધું. એટલું જ નહીં. આ ચૈતન્ય સ્વરૂપ આત્મા હું છું. એ ચૈતન્ય છું એમ ખબર છે. પણ ચૈતન્ય કેવું છે. આ એક શરીરમાં ચૈતન્ય છે. આ દ્રષ્ટાંત યાદ રાખવાનું. હું ચૈતન્ય છું પણ ચૈતન્ય કેવું છે. એક શરીરમાં મર્યાદિત છે. એટલે કે દેશતઃ મર્યાદિત છે. અસ્તિત્વને કાળતઃ મર્યાદિત કરી દીધું. ચૈતન્યને શું કર્યું. દેશતઃ. એક શરીરમાં ચૈતન્યને આપણે માનીએ છીએ. આ શરીરમાં હું ચૈતન્ય છું. એટલે આ દ્રષ્ટાંત શું છે. પેલો ઇલેક્શનમાં જીતી જાય ને પછી આમ કરીને ઉભો રહે, ફોટો પડાવે. આમ કરીને ઉભો રહીને શું કરતો હોય. પેલો ફોટો પડાવે. વી ફોર વિક્ટરી.
પણ લડ્યો એ ઇલેક્શન, એનો અર્થ શું થયો? એનો વિરોધી છે, એટલે વિરોધી ગુંડો છે, એટલે આ જીતી ગયો એના મગજમાં ગોઠવાય નહીં, એટલે એ શું કરવાનું? કોકને સોપારી આપવાનો જ જાય. એટલે પેલો જયારે આમ કરીને ઉભો હોય એટલે પેલા એને કહી દીધું, જયારે આમ કરીને ફોટો પડાવે ત્યારે તારે શું કરી દેવાનું? ઉચકી મૂકવાનો. એટલે પેલો ગોળી લઈને મારે, પણ પાછળથી ધક્કો લાગી ગયો, એની પિસ્તોલ હટી ગઈ, એટલે બે આંગળીની વચ્ચેથી શું થયું? પેલી ગોળી નીકળી ગઈ. જા તમે, આ હું છું, આ હું છું, આ શું છે? હું નથી. એમ આપણે ચૈતન્યને શું માનીએ છીએ? દેશતઃ મર્યાદિત માનીએ છીએ. અને એટલે શાસ્ત્ર વિશેષતઃ અધિગમાર્થમ, હું કોણ છું? દેશતઃ કાલતઃ વસ્તુતઃ અપરિચ્છિન્નમ બ્રહ્મ. આમ વિશેષતઃ જાણવાની જરૂર છે. આપણે અસ્તિત્વને તો જાણીએ છીએ પણ અનંત અસ્તિત્વને જાણતા નથી. આપણે ચૈતન્યને જાણીએ છીએ પણ સર્વવ્યાપી ચૈતન્યને ઓળખતા નથી. અને એટલા માટે શંકરાચાર્ય શાસ્ત્ર કહ્યું છે વિજ્ઞાનાર્થમ વિશેષતઃ અધિગમાર્થમ. વિશેષતઃ આ બ્રહ્મને, આત્માને જાણવાનો છે કે આત્મા કેવો છે. જો સમજો, ભગવદ્ ગીતામાં પ્રારંભથી જ ભગવાન આ ચર્ચા કરે છે. અવિનાશી તું તદ્વિદ્ધિ યેન સર્વમિદં તત. વિશેષતઃ અધિગમાત, વિશેષતઃ પોતાના અનંત સ્વરૂપને શું કરવાનું છે? જાણવાની જરૂર છે. અસ્તિત્વને જાણીએ છીએ, ચૈતન્યને જાણીએ છીએ, પણ એ અનંત છે, અપરિચ્છિન્ન છે, આપણે જાણતા નથી. અને એટલે શ્રુતિ માતા કહે છે જ્ઞાનાર્થમ વિજ્ઞાનાર્થમ. એનો અર્થ શું થયો? મોક્ષની ઈચ્છા જે છે એ શામાં પરિવર્તિત થયું છે? જિજ્ઞાસામાં પરિવર્તિત. જો આજ બહુ મોટો કૂદકો છે, આ સમજો. દુર્લભમ ત્રયમેવ તત. વિવેક ચૂડામણીમાં શંકરાચાર્યજી કહે છે 3 વસ્તુ આ જગતમાં દુર્લભ છે. દુર્લભમ ત્રયમેવ તત. મનુષ્યત્વમ, મનુષ્ય શરીર નહીં, મનુષ્યત્વમ, મનુષ્યપણું. પેલા કલાપી કહી ગયા ને, હું માણસ થાવ તોય ઘણું. મનુષ્ય એટલે જે સંવેદનશીલ છે. મનુષ્યત્વનો શું થાય? સંવેદનશીલ. બીજાના અનુભવને, બીજાના દુઃખને, બીજાની લાગણીને, ભાવનાને સમજવું. એ સંવેદનશીલતા જેનામાં છે ને એને મનુષ્ય કહેવાય. આ સમજ. જે બીજાને લાગણીને સમજતો નથી એ બધાને અસુર કહેવાય. અને જે બીજાને દુઃખ પહોંચાડવામાં આનંદ મેળવે એને રાક્ષસ કહેવાય. ગીતામાં ભગવાન કહે છે ને દૈવાસુર સંપત્તિ. અસુર સંપત્તિ એટલે શું છે? બીજાના દુઃખને સમજવાની સંવેદનશીલતા જે ગુમાવી બેઠો છે. બીજાને સમજવાની, બીજાની લાગણીને પણ આપણે સમજીએ, બીજાની ભાવનાને પણ શું કરવાની જરૂર છે? સમજવાની જરૂર છે. ભલે તમારી એક ભાવના છે ને તમારી એક લાગણી છે ને તમારો વિચાર છે. માણસ એને કહેવાય કે સામેવાળો 100% ખોટો હોય ને તોય તમે એને સ્વીકારો. છેવટે આપણે જે ઈચ્છીએ છીએ ને આ સ્વીકાર જ ઈચ્છીએ છીએ. આ સમજો. બીજો મને સ્વીકારે. માણસ એટલે જે સંવેદનશીલ છે. અંગ્રેજીમાં એને બહુ સરસ શબ્દ એમ્પથી કહેવાય. એને અંગ્રેજી શું કહેવાય? એમ્પથી. એમ્પથી એટલે કે બીજાની ભાવનાને સમજીએ આપણે. અને એ સમજવાની શક્તિ ભગવાને બધાને આપી જ છે. સમજ. પણ પેલા અસુર ભાવને કારણે એ આપણી જે સામર્થ્ય છે એ સામર્થ્ય શું થઈ ગયું? જાણે કે ઢંકાઈ ગયું. અમેરિકામાં પેલું ટ્વિન ટાવર પડ્યું ને, આપણા મનમાં એક ક્ષણ માટે તો શું થઈ ગયું?
કંપારી આવી જ જાય. જો સમજો, એ હૃદય ભગવાને આપણે આપ્યું છે. આપણી હૃદયમાં એક પ્રકારની કંપારી તો થવાની જ છે. એ સહાનુભૂતિ તો આપણામાં કેળવાય જ છે. અન્યને ભાવના પછી પોઝિટિવ કે નેગેટિવ જો સમજો, ફક્ત દુઃખ જ એમ નહીં, અન્યના આનંદને પણ આપણે સમજીએ છીએ કે નહીં. અન્યની ભાવનાને સમજવાની જે આપણી સંવેદનશીલતા જે છે, અંગ્રેજીમાં એમ્પથી કહેવામાં આવે. મનુષ્યત્વ પહેલું દુર્લભ શું છે? મનુષ્યત્વમ. પછી શંકરાચાર્ય શું કહે છે? મુમુક્ષુત્વમ. આ મોક્ષની ઈચ્છા થવી, મુમુક્ષુ બનવું એ પણ શું છે? દુર્લભ જ છે. મુમુક્ષુત્વમ. મોક્ષની ઈચ્છા ક્યારે થાય? પરીક્ષ લોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદમાયાત નાસ્તિ અકૃત કૃતેના. આ પ્રકારથી જે વિવેકી છે એને જ આ મોક્ષની ઈચ્છા થાય. પણ વિવેકી પણ કેટલા? આગળના એક કનમાં આપણે જોઈએ અહીંયા, અવિદ્યાયામ અંતરે વર્તમાનાહ. બેઠો છે અવિદ્યામાં અને વિચારે શું છે? સ્વયં ધીરાહ પંડિતમ મન્યમાના. પોતાને તો શું માની રહ્યો છે? મારા જેવો પંડિત કોઈ નહીં, મારા જેવો ધીર વીર કોઈ નહીં. આમ પેલો અવિવેકી છે. આ બધા કોણ કહેવાય? અવિવેકી છે. મુમુક્ષુત્વમ. આ મોક્ષની પણ ઈચ્છા થવી જોઈએ. અને ત્રીજું શું કહે છે? મહાપુરુષ સંશ્રય. એ મહાત્માનો સત્સંગ આપણને મળે. તો કેમ કે મહાત્માનો સત્સંગ, જો બરાબર સમજો, મહાત્માનો સત્સંગ મળશે તો જ પેલો મુમુક્ષુ જે છે એ જિજ્ઞાસુ બની શકે. અચાનક જ કોઈ જિજ્ઞાસુ નહીં બને. સ્વામીજી બહુ સરસ કે મોક્ષની ઈચ્છા જે છે એ જિજ્ઞાસામાં પરિવર્તિત થવી જોઈએ, પણ થતી નથી. આપણે આગળ પણ જોઈ ગયા, તપશ્રદ્ધે ઉપવસંતિ અરણ્ય. આ બધું છોડીને અરણ્યમાં રહે છે, તપશ્ચર્યા કરનારો છે, શ્રદ્ધા કરનારો છે, પણ હજી પણ એનામાં શું છે? મુમુક્ષુત્વમ નથી, જિજ્ઞાસુત્વમ નથી. વૈરાગ્ય આવી ગયો, પણ વૈરાગ્ય થયા પછી પણ મોક્ષની ઈચ્છા થતી નથી. મુમુક્ષુત્વમ છે જ નહીં. અને મોક્ષની ઈચ્છા ધારો કે પણ થઈ ગઈ. જો એટલે મોક્ષની ઈચ્છા થઈ તો મોક્ષની ઈચ્છા પછી શું થવું છે? તદ્વિજ્ઞાનાર્થમ. એ બ્રહ્મ જ્ઞાનની પણ આપણા મનમાં ઈચ્છા થવી જોઈએ. આ બહુ મોટું પગથિયું છે. આ વિજ્ઞાનની ભાષામાં જો સમજો, આપણે ગણિત શીખીએ ને તો કેવી રીતે શીખીએ? 1 2 3 શીખીએ, પછી સરવાળો શીખીએ, પછી બાદબાકી શીખીએ, પછી ગુણાકાર શીખીએ, પછી ભાગાકાર. આમ પગથિયા છે. જો વિજ્ઞાનમાં કોઈ પણ પ્રકારનું સંશોધન આ પગથિયાથી નહીં થાય. અંગ્રેજીમાં એને વિજ્ઞાનની ભાષામાં ફ્રોગ લીપિંગ કહેવાય. આપણે પેલા એક એક ડગલું ચાલીએ, પણ પેલો દેડકો હોય એ ચાલે, એ શું કરે? કૂદકા મારે. એક સ્થાનથી બીજા સ્થાન પર એ શું કરે છે? કૂદકા મારે. એને ફ્રોગ લીપિંગ કહેવાય. એમ સંશોધન, જેટલા પણ સંશોધન છે બધા ફ્રોગ લીપિંગ છે. પેલું એક એક પગથિયું નથી. અને પેલો છેલ્લા પગથિયે પહોંચી ગયો અને એને શું થઈ ગયું? સંશોધન કર્યું નહીં. પેલા આર્કિમિડીસ ને પણ ખબર પડી તો એ પણ શું થયું? એક એક પગથિયાથી એને ખબર નથી પડી, અચાનક જ શું થયું? એને આપણે સ્ફુરણા કહીએ. આપણે સંસ્કૃતમાં શું કહેવામાં આવે? સ્ફુરણા થાય. રેડિયમ શોધાયું તો રેડિયમમાં પણ શું થયું? એ લોકો કંઈક બીજું કરતા હતા અને અચાનક જ રાત્રે એ જોવા ગઈ મેડમ, જો સમજો, મેડમ ક્યુરી. એ રાત્રે જોવા ગઈ તો એને જોયું કે રાતના અંધારામાં શું છે? કંઈક ચમકી રહ્યું છે. અચાનક જ એમ ન્યૂટન પણ બેઠો હતો, એ પણ આ જગતના ભૌતિક નિયમોનો સંશોધન કરતો હતો. પેલું માથા પર સફરજન પડ્યું અને અચાનક જ એના મનમાં શું થયું? સ્ફુરણ થયું કે સફરજન નીચે કેમ પડ્યું? હા, એ જો સમજ. એમ વિચારે છે કે નીચે કેમ પડ્યું. આપણે શું વિચારે? મારા પર કેમ પડ્યું? એનામાં ને આપણામાં આટલો ફરક છે. એને ફ્રોગ લીપિંગ કહેવાય. એ જ રીતે આ એન્ટીબાયોટિક પણ શોધાય, એ પણ શું થયું?
એને જ જોયું કે આ પેલી ફૂગ મરી ગઈ, અરે આ ફૂગ થઈ અને બેક્ટેરિયા મરી ગયા. એમ આ મુમુક્ષુત્વમ જે છે, સમજો આ મુમુક્ષુત્વમ છે, એમાંથી ફ્રોગ લીપિંગ વગર પેલો જિજ્ઞાસુ થાય જ નહીં. તદ્વિજ્ઞાનાર્થમ, જો શ્રુતિ માતા તરત જ શું કે છે, તદ્વિજ્ઞાનાર્થમ, આ જિજ્ઞાસુ બનવો જો. એટલા માટે ભગવાન ગીતામાં પણ જયારે કહે છે ચતુર્વિધા ભજન્તિ મામ જનાહ સુકૃતિનો અર્જુના, 4 પ્રકારના લોકો મારી ભક્તિ કરવા વાળા છે. એમાં એક કોણ છે, આર્ત, જે દુઃખી છે, અર્થાર્થી, જેને પોતાની ઈચ્છાની પૂર્તિ કરવી છે. પેલો ત્રીજો કોણ કીધું, જો વિચારો, ભગવાને મુમુક્ષુ શબ્દ પણ નહીં વાપર્યો, ભક્ત શબ્દ પણ નહીં વાપર્યો, સાધક શબ્દ પણ નહીં વાપર્યો, પણ કયો શબ્દ, જિજ્ઞાસુ. ગમે તેવા ભક્ત હોય, સાધક હોઈએ, પણ બનવાની શું જરૂર છે, જિજ્ઞાસુ. એટલે શ્રુતિ માતા કે છે તમારે જો અકૃત એટલે કે જે નિત્ય પરમાત્માની પ્રાપ્તિ તમારે કરવી છે, તો નિત્ય પરમાત્માની પ્રાપ્તિ માટે મોક્ષની ઈચ્છા થયા પછી શું કરવું પડે, તદ્વિજ્ઞાનાર્થમ ગુરુમેવ અભિગચ્છેદ. એ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, પણ એ પ્રાપ્ત કરવા માટે શું છે, તદ્વિજ્ઞાનાર્થમ, એ વિજ્ઞાનાર્થ એટલે કે વિજ્ઞાન માટે સગુરુમેવ અભિગચ્છેદ. એને શું કરવું પડે, ગુરુ પાસે જવું જ પડે. પણ એ આ ગુરુ જે છે એ કોણ છે, સ એવામ અયમ સમહ દમહ દયાદિ સંપન્નમ અભિગચ્છેદ. એ ગુરુ કેવા હોવો છે, સમહ દમહ દયાદિ સંપન્નમ. આ મુખ્ય શબ્દ છે ને, દયા છે. જો આ સમજો કેમ, પેલો આપણો સંસારમાં ભટકતો હોય, ધક્કા ખાતો હોય, એટલે એના પ્રત્યે પહેલા તો શું હોવી જોઈએ, દયા. પૂજ્ય સ્વામીજીને 1962 જયારે એમની સંન્યાસ દીક્ષા થઈ ત્યારે ચિન્માનંદજીએ ત્યાં મદ્રાસ, ત્યારે મદ્રાસ કહેવાતું, એમને સંન્યાસ દીક્ષા જયારે આપી ત્યારે એમનું નામ દયાનંદ પાડી ગયા. તે વખતે પેલા આર્ય સમાજ દયાનંદ બહુ પ્રસિદ્ધ હતા. સંપૂર્ણ ભારતમાં આર્ય સમાજ દયાનંદ શું હતા, ખૂબ પ્રસિદ્ધ હતા. એટલે કોઈકે ચિન્માનંદજીને પેલો પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી આ દયાનંદ શું કામ નામ આપ્યો. ચિન્માનંદજી કીધું, આઈ કેન નોટ ગીવ હિમ એની અધર નેમ બીકોઝ હી ઇઝ એમ્બોડીમેન્ટ ઓફ દયા. જાસમત, બીજું કોઈ નામ એનું હું આપી શકું એમ જ નથી, કારણ કે એ દયાની મૂર્તિ છે. સ્વામીજીને ગમે એટલું દુઃખ પડે ને ગમે એટલી સમસ્યા હોય, પણ સામે વાળો એની પાસે એમ કે રાત્રે 12 વાગે પેલો એમ કે સ્વામીજી મને 5 મિનિટ, એને રડતા જોઈને એટલે સ્વામીજી પીગળી જાય. ભલે સવારે 4 વાગે ઉઠીને એમણે પ્લેન પકડવાનું હોય, પણ પેલો 12 વાગે જાય તો પણ શું કરે, એ અડધો કલાક એની સાથે વાત કરે. સમજ, દયા. આચાર્યમાં પહેલા શું હોવું જોઈએ, દયા હોવી જોઈએ. દયા એટલે એના પર દયા ખાવાની નહીં, જો સમજો, બીજાને મદદ કરવાની આપણામાં શું હોવી, દયાનો અર્થ શું થાય કે બીજાને આપણે મદદ કરવા તૈયાર છીએ કે નહીં. દયાદિ, આદિ એટલે બધું જ આવી જાય. શમઃ દમ, શમઃ એટલે કે એમણે પોતાના મન પર નિયંત્રણ છે. દમઃ એટલે કે ઇન્દ્રિયો પર નિયંત્રણ છે. આદિ એટલે ઘણું બધું આવે, એ પછી આવશે. એટલે આપણે શંકરાચાર્ય ખાલી આપણને જાણ માટે કહી રહ્યા છે, કારણ કે શ્રુતિ માતા સ્વયં 2 વિશેષણ આપવાના જ છે, સગુરુમેવ અભિગચ્છેદ. અને એટલા માટે આ પ્રકારથી એ બ્રહ્મ જ્ઞાન મેળવવા માટે શાની જરૂર છે, ગુરુ એવ અભિગચ્છેદ. અહીંયા એવકાર છે, જો આ સમજો. એટલે શંકરાચાર્યજી એક બહુ સુંદર વાક્ય કહે છે, આપણે વાક્ય પૂરું કરીએ, વાંચી લઈએ. શાસ્ત્રજ્ઞ અપી સ્વાતંત્રેણ બ્રહ્મ જ્ઞાન અન્વેષણમ ન કુર્યાદ ઇતિ એતત ગુરુમ એવ ઇતિ અવધારણ ફલમ. શંકરાચાર્યજી કે છે, શ્રુતિ માતા સ્વયં કે છે, સગુરુમ એવ અભિગચ્છેદ. એવ, એ શંકરાચાર્યજી એવનો અર્થ કરે છે. એવ એટલે ભારપૂર્વક. અવધારણા, અવધારણ એટલે કે નિશ્ચય છે, ત્યાં નિર્ણય છે. જો
અવધારણમ એટલે કે એ નિર્ણય છે, નિશ્ચય છે. એટલે શંકરાચાર્યજી કહે છે કે ગુરુ એવ અભિગચ્છેત, ગુરુ પાસે અવશ્ય જવું જોઈએ. આપણે એને અવશ્ય કહીએ. તો કે આ અવશ્ય જવું જોઈએ શું કામ કે છે? હું જાતે જ વાંચી લઉં તો ચાલે કે નહીં? શંકરાચાર્યજી કહે છે શાસ્ત્રજ્ઞોપી, આ 13મા અધ્યાયમાં પણ આ ભાષ્યમાં આ વાક્ય આવે છે, સર્વશાસ્ત્રજ્ઞોપી, ભલે તમે સર્વશાસ્ત્રના જાણકાર છો, સ્વાતંત્રેણ બ્રહ્મ અન્વેષણમ ન કુર્યાત, આ બ્રહ્મનું ચિંતન જે છે, આ બ્રહ્મનું ચિંતન અન્વેષણમ એનું એટલે વિશ્લેષણ. અન્વેષણનો શું થાય? વિશ્લેષણ. આ બ્રહ્મ શું છે એનું જે વિશ્લેષણ કરવાનું છે, સ્વાતંત્રેણ ન કુર્યાત, સ્વતંત્ર બુદ્ધિથી એનું વિશ્લેષણ કરવું જોઈએ જ નહીં. કેમ? થઈ શકે જ નહીં. જો આ સમજ, કોઈ પણ વ્યક્તિ સ્વતંત્રપણે શું આ અન્વેષણ કરી શકે, વિશ્લેષણ કરી શકે? શંકરાચાર્યજી કહે છે એ અન્વેષણ એટલે કે વિશેષણ નહીં કરી શકે. એ વિશ્લેષણ કરવું શક્ય જ નથી. અને એટલા માટે શું કરવું પડે? ગુરુ પાસે બેસવું જ પડે. ગુરુ પાસે ગયા વિના બ્રહ્મ જ્ઞાન નહીં થાય. અને એટલા માટે શ્રી શંકરાચાર્યજી કહે છે ગુરુમ એવ, આ એવકાર જે શ્રુતિ માતા આપણને કહી રહી છે એ એટલા માટે કહે છે કે ગમે એટલા શાસ્ત્રના જાણકાર હોય, ગમે એવા તમે શાસ્ત્ર જગતની દ્રષ્ટિએ પંડિત હોય, પણ જ્યાં બ્રહ્મ જ્ઞાનની ચર્ચા આવે તો તમે સ્વતંત્રપણે કોઈ પણ પ્રકારે વિશ્લેષણ કરી શકો એવી કોઈ શક્યતા જ નથી. કેમ? અવિદ્યાયામ અંતરે, પેલો અવિદ્યામાં બેઠો છે અને અવિદ્યામાં બેસીને એ અનંતનું ચિંતન કરી શકે એવી કોઈ શક્યતા જ નથી. આપણે બધાની હાલત કેવી છે? કૂપમંડુક. કૂપમંડુક એટલે શું છે? પેલો કૂવામાં દેડકો બેઠો હોય અને એને જે આકાશ દેખાય છે, કેટલું આકાશ દેખાય એને? કૂવાની જે ધાર જે છે એટલું જ એને આકાશ દેખાય. એમાં આપણે અવિદ્યામાં બેસીને જે બ્રહ્મનું ચિંતન કરીશું, બ્રહ્મ કેવું હશે? કૂપમંડુક ન્યાય. અનંતનું ચિંતન જાતે કરી શકાય જ નહીં, કારણ કે આપણી બુદ્ધિ જ અલ્પ છે, આપણું જ્ઞાન અલ્પ છે, આપણી શક્તિ અલ્પ છે, અને આપણે અનંતનું ચિંતન કરવું હોય તો શક્ય નથી. એટલે શું કે છે? સગુરુ એવ અભિગત છે, એને અવશ્ય ગુરુ પાસે જવું જોઈએ. પણ ગુરુ કેવા હોવા જોઈએ? ગુરુ કેટલા પ્રકારના હોય? અને અહીંયા શ્રુતિ માતા 2 શબ્દ વાપરે છે, શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. શ્રુતિ માતા સ્વયં જ આપણને કહી દે છે કેવા ગુરુ પાસે આપણે જવું જોઈએ. શ્રોત્રિયમ શાસ્ત્રમ અધીતે છંદો અધીતે, જેણે શાસ્ત્રનું અધ્યયન કરેલું છે. પણ કે આ શ્રુતિ છે, આ સમજ. એનો અર્થ શું થયો? જે ગુરુ છે એને માટે પણ આ શ્રુતિ હતી. સગુરુ મેવા વિગત છે. એના ગુરુ જે હતા એને માટે પણ કયું વાક્ય હતું? સગુરુ મેવા વિગત છે. એના ગુરુજી માટે પણ કયું વાક્ય હતું? સગુરુ મેવા વિગત છે. એનો અર્થ શું થયો? સદાશિવ સમારંભમ શંકરાચાર્ય મધ્યમમ અસ્મદાચાર્ય પર્યંતમ. જેની પાસે હું શાસ્ત્ર અધ્યયન કરું છું ત્યાં પર્યંત. સમજો, વંદે ગુરુ પરંપરા. પહેલા પ્રણામ ગુરુને નથી, પહેલા પ્રણામ કોને છે? વંદે ગુરુ પરંપરા. આ ગુરુની પરંપરાને હું પ્રણામ કરું. જો હું વારંવાર તમને કહું, આપણે એ શંકરાચાર્ય ભાષ્ય ભણી રહ્યા છે તો આપણે ક્યાં સુધી સંબંધ થઈ ગયો? શંકરાચાર્ય સાથે જોડાઈ ગયા. જો આ સમજો. અને શંકરાચાર્ય શ્રુતિ ભણાવે છે તો શ્રુતિનો અર્થ શું થયો? ઈશ્વર સુધી પણ આપણે જોડાઈ જ ગયા. અતૂટ પરંપરા છે. જો ગીતામાં એટલે ભગવાન શું કે છે? એવમ પરંપરા પ્રાપ્તમ. આ જ્ઞાન છે કેવું છે? પરંપરાથી પ્રાપ્ત અર્જુન છે, કોઈ જાતે મેળવી શકે એમ છે જ નહીં. સ્વાતંત્ર્ય, સ્વતંત્રપણે કોઈ જાતે આ જ્ઞાન પ્રાપ્ત કરી શકે એવી કોઈ શક્યતા જ નથી. એવમ વિવસ્વતમ યોગમ પ્રોક્તવાન અહમ અવ્યયમ વિવસ્વાન મનવે પ્રાહુ મનુરીક્ષ્વા કવે બ્રવીત એવમ પરંપરા પ્રાપ્તમ. આમ આ બ્રહ્મ જ્ઞાન શંકરાચાર્યજી કહે છે આ એવકાર દ્વારા શ્રુતિ માતા આપણને દર્શાવે છે કે ગુરુ પાસે રહીને શાસ્ત્ર અધ્યયન કરીને જ આ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. સ્વતંત્રપણે કોઈને પણ બ્રહ્મ જ્ઞાન થઈ શકે એવી કોઈ શક્યતા નથી. અને એ ગુરુ પણ કેવા છે? શ્રોત્રિયમ, એટલે કે એમણે પણ પોતાના ગુરુજી પાસે શાસ્ત્ર અધ્યયન કર્યું છે.
અને જે શાસ્ત્ર અધ્યયન કર્યું છે એ શાસ્ત્ર બરાબર સમજી લીધું છે, એટલે કે એ બ્રહ્મનિષ્ઠ છે. આગળ આપણે મળીશું ત્યારે આપણે આગળ ચર્ચા કરીશું. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.